टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નાનકડી ઢીંગલી કયા બાળકોને ન ગમે? દરેક બાળકને ઢીંગલી રમાડવાનું ખૂબ જ ગમે. ખાસ કરીને દીકરીઓ ઢીંગલીને રમાડે, મેકઅપ કરે, તેના વાળ ઓળાવે, ટૂંકમાં તેની સાથે રમીને ખુશ થાય. પણ છેલ્લા કેટલાક દિવસોથી જે ઢીંગલી આખા દેશમાં ધૂમ મચાવી છે તે ઢીંગલીથી લોકો ડરી રહ્યા છે. એક એવી ઢીંગલી જેના આવવાથી કોઈને તાવ આવી જાય તો કોઈને તે સપનામાં આવે. કોઈનું કહેવું છે કે તેમણે ખરીદેલી લબુબુ ડોલ નાની મોટી થાય છે. કોઈનું કહેવું છે કે લબુબુ ડોલ અચાનક ચાલવા લાગે છે. પણ શું આ બધી વાતો હકીકત છે કે પછી મનનો એક ભ્રમ? તેની હકીકત દર્શાવવાનો આજે અમે તમને પ્રયાસ કરીશું. પરંતુ સૌથી પહેલાં એ સમજીએ કે લબુબુ ડોલ આવી ક્યાંથી. હકીકતમાં લબુબુ ડોલ વિચિત્ર દાંત ધરાવતી ઢીંગલી છે. તેનો ઉદ્ભવ કાલ્પનિક કેરેક્ટરમાંથી કરાયો છે. તેની રચના હોંગકોંગના કલાકાર કાસિંગ લંગે કરી હતી. તેમણે વર્ષ 2015માં તેમની ધ મોન્સ્ટર્સ નામની ચિત્રકથા શ્રેણીમાં લબુબુ નામના પાત્રની રજૂઆત કરી હતી અને તેનું વેચાણ ચીનની ટોય કંપની પોપ માર્ટ કરે છે. લબુબુ ડોલ્સ ઘણીવાર બ્લાઇન્ડ બોક્સમાં વેચાય છે, જેમાં ખરીદદારને ખબર નથી હોતી કે બોક્સની અંદર કઈ ડિઝાઇનની લબુબુ ડોલ છે અને આ સિક્રેટ લોકોને વધારે આકર્ષે છે. શરૂઆતમાં લબુબુના વેચાણમાં એવી કોઈ સફળતા મળી ન હતી, પરંતુ વર્ષ 2024માં પોપ સ્ટાર લિસાએ તેની લુઈ વિટન બેગ પર લબુબુ ડોલ લગાવીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી અને ત્યારથી જ તેનો વૈશ્વિક ક્રેઝ શરૂ થયો. ત્યારબાદ રિહાના, કિમ કાર્દાશિયન, ડેવિડ બેકહામ અને દુઆ લિપાએ પણ લબુબુને પ્રમોટ કરી. એટલે સ્વાભાવિક રીતે જ બોલિવૂડ અને હોલિવૂડમાં પણ આ જ ક્રેઝ જોવા મળ્યો. બોલિવૂડની અંદર અનન્યા પાંડે, શર્વરી સહિતની અભિનેત્રીઓએ લબુબુને પોતાની પસંદ ગણાવી. ત્યારબાદ આખું ભારત તેના માટે ઘેલું થયું. પણ ભારતીયોને આ ઢીંગલી ફળી નહીં. તેનો અનુભવ આપણા ગુજરાતીઓને પણ થયો. ગુજરાતીઓના ઘરમાં આ ડોલ નકારાત્મકતા લઈને આવી. સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના ઇન્સ્ટાગ્રામ પર 67,000થી વધુ ફોલોઅર્સ છે. તેણે પણ પિંક કલરની લબુબુ ડોલ મંગાવી હતી, પરંતુ લબુબુ ડોલના કારણે તેના ઘરમાં નકારાત્મક પરિવર્તન આવ્યું. એટલે ભૂમિએ લબુબુ ડોલને સળગાવી દીધાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લોકોને પણ અપીલ કરી કે તેઓ આ ડોલ ન ખરીદે, કારણ કે આ ડોલ ખૂબ જ ડેન્જર છે. ટ્રેન્ડિંગ ડોલ હતી તો મને પણ કેવું હતું કે બસ મને આ લબુબુ લેવું છે, બીજી કોઈ વાત જ નહીં. તો મારા એક ફ્રેન્ડ છે, ભાઈ છે, એ લોકોએ મને એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ તને લબુબુ મળી જશે. તો મેં ત્યાંથી બાય કરેલું અને લીધું. ત્યારથી બધા મને એવું કહેતા હતા કે આ બહુ ડેન્જર છે, મોન્સ્ટર છે, તું ફેંકી દે, તું ફેંકી દે. પણ હું કોઈનું નહીં માનતી હતી અને તો પણ મેં લઈને રાખ્યું. પણ હું ક્યારેય ફેસની સામે નહીં લાવતી હતી. રાત્રે સૂતી હોય તો ખૂણામાં મૂકી દો અને ઉપર રૂમાલ ઢાંકી દો, એટલે કેવું કે આપણે ડર નહીં લાગે. બધા કહેતા હતા. તો 3 થી 4 દિવસ પહેલાં મારી મમ્મીને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે. રાત્રે કેવું કે પડદામાં મોટું થાય, નાનું થાય, છત પર દેખાય. મારી મમ્મીને આટલું બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો અને એ ફૂલ ડરી ગઈ અને એને કન્ટિન્યુ આખો દિવસ તાવ રહ્યો, ડરેલી રહી, સૂતેલી રહી. જ્યારે હું ઘર પર આવી તો એને મને વાત કરી કે મારી જોડે આવી રીતે થયું છે, જે તું ઓલો ગુલાબી કલરનો ઢીંગલો લાવી છો ને એમાં આવું બધું થાય છે. ભૂમિનું કહેવું છે કે જ્યારે લોકો એવું કહેતા કે લબુબુ ડોલ ખૂબ જ ડેન્જર છે, ત્યારે તે આ વાત નહોતી માનતી. પણ જ્યારે તેને પોતાને આવો કડવો અનુભવ થયો ત્યારે તે પણ